નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ડાયરેક્ટ સ્પીચનો જે પેરેગ્રાફ આપ્યો છે તે પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતના ફિટ કરીશું એ વિશે શીખવાનું છે। તો અગાઉના વિડિયો ના જોયો તો પ્લીઝ મહેરબાની કરીને જોઈ લેજો, પછી જ આ વિડિયો જોજો, ત્યારે ખ્યાલ આવશે। તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય આપ્યો હોય છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતના ફેરવીએ, કયા કયા ફેરફાર થાય છે એ ધ્યાન રાખવાનું છે। સાથે સાથે આપણે શું વસ્તુ ઉમેરવાની છે, કઈ જગ્યાએ શું ચેન્જીસ કરવાના છે એ મોટે ભાગે ધ્યાન રાખવાનું છે। આ વિડિયો લેક્ચરની અંદર આપણે એક પેરેગ્રાફ લીધો છે, તો એ પેરેગ્રાફને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવો તો કઈ કઈ જગ્યાએ શું ફેરફાર કરવાના છે અને કઈ રીતના ચેન્જીસ થાય છે। તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આપણે। અહીંયા અનિલ અને સુનિલ બંને વાતચીત કરે છે, ડાયલોગ આપ્યો છે, અનિલ બોલે છે, સુનિલ સાંભળે છે, એટલે બંનેની ડિસ્કસ આપી છે। તેમાં સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે જે વાક્ય આપ્યું છે એ વન બાય વન જોવાનું છે, બરોબર છે। દરેક વાક્યને ઓળખવાનો છે, વાક્યનો પ્રકાર ઓળખવાનો। સૌથી પહેલા તો વાક્યનો પ્રકાર ઓળખવાનો। તો વાક્ય દેખો, એક તો વિધાન વાક્ય આવશે, પ્રશ્નાર્થ વાક્ય આવશે, પછી ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, લેટ વાળું અને લેટ્સ, આટલા 6 પ્રકાર આવશે વાક્ય ઓળખવા માટે, બરોબર છે। એ વાક્ય ઓળખવાનું, ત્યાર પછી જે વાક્ય છે ઓળખીને એનું આરવી શું મૂકવાનું છે અને સંયોજક શું મૂકવાનું છે એ ધ્યાન રાખવાનું છે। પછી બીજા જે ફેરફારો થતા એ સર્વનામમાં ફેરફાર એ પ્રમાણે કરવાનો, પછી ટેન્સમાં ફેરફાર એ કરવાનો, વિશિષ્ટ શબ્દોમાં એ ફેરફાર કરવાનો। એટલે દરેક ફેરફારને ધ્યાનમાં રાખીને આપણે આ જે વિડિયો લેક્ચર બનાવ્યા છે એમાં સૌથી પહેલા પહેલું વાક્ય જોઈએ, અનિલ સેડ, બરોબર છે। અહીંયા ડબલ ટપકા છે અને સેડ મીનિંગ આપણે લેવાનું છે। અનિલ સેડ લેટ્સ ગો ટુ વિઝિટ તાજ મહલ એટ આગ્રા। અનિલ કહે છે કે લેટ્સ ગો, ચાલો આપણે જઈએ, એમ કહે છે, ટુ વિઝિટ, મુલાકાત લેવા માટે, એટ તાજમહલ એટ આગ્રા, બરોબર છે કે આપણે તાજમહલ છે આગ્રાની અંદર આવેલો છે એની આપણે મુલાકાત લેવાનું છે। તો સુનિલ શું કહે છે, હાઉ શેલ વી ગો, આપણે ત્યાં કઈ રીતના જશું, આપણે જશું ખરા તાજમહલની વિધિ લેવા, પણ ત્યાં આપણે શેના દ્વારા જશું? તો અનિલ સેડ વી વિલ ગો બાય ટ્રેન, આપણે શેના દ્વારા જશું? ટ્રેન દ્વારા જશું, એમ કહે છે। તો સુનિલ શું કહે છે, સુનિલ સેડ વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ, તે કેટલો સુંદર સરસ મજાનો વિચાર છે, એમ કહે છે। તો સૌથી પહેલા આપણે પહેલું વાક્ય જોઈએ, લેટ્સ ગો ટુ વિઝિટ તાજમહલ એટ આગ્રા। તો આમાં બોલનાર કોણ છે વાક્યમાં? સૌથી પહેલા તો અનિલ, જે વાક્યમાં સ્ટાર્ટિંગમાં આવે એ વાક્યમાં જે બોલે એ જ બોલનાર, અને ફેરફારમાં એમાં ફેરફાર નથી કરવાનો, બરોબર છે। તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ કરીશું અનિલ, એટલે જે બોલનાર છે એને જ આવશે। પછી બીજું જોવાનું વાક્યનો પ્રકાર, બરોબર છે, વાક્યનો પ્રકાર કયો છે? તો તમને ખ્યાલ આવે છે લેટ્સ ગો, એટલે વાક્ય શેનાથી ચાલુ થયું છે? લેટ્સ થી। તો એમાં આપણે જે 4 ટેબલ શીખ્યા છે એમાં છેલ્લા ટેબલની અંદર લખ્યું છે કે લેટ્સ વાળું વાક્ય હોય ત્યારે શું ફેરફાર કરવો? તો જો લેટ્સ વાળું વાક્ય હોય ત્યારે આપણે આરવી તરીકે શું લેશું? પ્રપોઝડ અને સજેસ્ટેડ। તો અહીંયા આપણે સજેસ્ટેડ લેશું, સજેસ્ટેડ, બરોબર છે। એટલે કે અહીંયા સે જે ડબલ ટિક્કા છે એના અર્થમાં આપણે અહીંયા આરવી લેવાનું, આરવી તરીકે શું લીધું? સજેસ્ટેડ। પછી સાંભળે કોણ છે? તો કે સુનિલ, તો આપણે અહીંયા જે સાંભળનાર છે એને લખી દઈશું। આટલું ક્લિયર? સૌથી પહેલા બોલનાર, પછી આરવી મૂકવાનું, પછી સાંભળનાર। હવે વાક્ય અહીંયાથી ચાલુ કરશું, બરોબર છે, પરંતુ અહીંયા આપણે જે શું બંને વાક્યને જોડવા પડશે, એટલે મીન્સ કે આ વાક્ય છે એને જોડવા પડશે આગળવાળા સાથે। તો સંયોજક લેવાનું છે, તો સંયોજક તરીકે શું આવશે? ધેટ। જે લાસ્ટ પેરેગ્રાફ છે, બરોબર છે, જે આપણે લાસ્ટ ટેબલ એની અંદર બતાવ્યું છે કે જો લેટ્સ વાળું વાક્ય હોય તો આરવી તરીકે સજેસ્ટેડ અને પ્રપોઝડ મૂકવાનું છે, પછી સંયોજક તરીકે ધેટ મૂકવાનું, અને બીજું જો લેટ્સ છે એ લેટ્સ નીકળી જશે ને એની જગ્યાએ શું મૂકવાનું છે? ધેસુ। શું મૂકશું? ધેસુ। લેટ્સ ની જગ્યાએ લેટ્સ નીકળી જાય અને તેની જગ્યાએ ધેસુ મૂકવાનું છે। પછી એની પછીનું ક્રિયાપદ છે એ મૂળ રૂપ જ રહેશે, તો એમનું જ રહેશે, ગો ટુ વિઝિટ, એમાં ફેરફાર થશે નહીં। તાજમહલ એટ આગ્રા, અહીંયા પહેલું વાક્ય તમારું પૂરું થયું। સૌથી પહેલા બોલનાર, પછી આરવી, પછી સાંભળનાર અને સંયોજક, આટલું કમ્પલસરી આવવું જોઈએ 4 વસ્તુ। પછી જે વાક્ય છે એને જોડી દીધું, પછી આપણે એમાં ફેરફાર કરવાના, જે પ્રમાણે ફેરફાર થતા ત્યાં લેટ્સ છે, લેટ્સ નીકળી જશે, એની જગ્યાએ શું મૂકવાનું? ધેસુ, બરોબર છે। પછી બાકીનું છે એ પ્રમાણે રહેશે, ગો ટુ વિઝિટ તાજમહલ એટ આગ્રા। હવે જોઈએ બીજું વાક્ય, તો કોણ બોલે છે? તો સુનિલ। હવે લખી દીધું, મીન્સ કે જે બોલનાર છે આવી ગયું, પછી વાક્ય ઓળખવાનું, તો વાક્ય કયું છે? પ્રશ્નાર્થ। તો
પ્રશ્નાર્થ હોય તો એનું આરવી શું આવશે? આસ્ક્ડ. બરોબર છે? આરવી શું લખવાનું છે? આસ્ક્ડ. પ્રશ્નાર્થ વાક્યની અંદર આરવી તરીકે આસ્ક્ડ આવશે. પછી અહીંયા સુનિલ બોલે છે સાંભળતું કોણ હશે? અનિલ. તો અનિલ માટે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે જો પહેલું જે આપણે વાક્ય સ્ટાર્ટિંગ કરીએ એમાં તમારે બોલનાર અને સાંભળનાર બંને લખવાનું છે, પરંતુ બીજા વાક્યની અંદર બોલનાર એટલો આવશે, એના પછી જે સાંભળનાર છે એમાં કર્મ વિભક્તિનું રૂપ લખવાનું છે. તો જો છોકરો હોય તો હિમ અને છોકરી હોય તો હર. તો અહીંયા કોણ છે? અનિલ છે, એના માટે શું લેશું આપણે? હિમ. એટલે સુનિલ આસ્ક્ડ હિમ. હવે સંયોજક તરીકે લેવું પડશે. બરોબર છે? વાક્યથી જોડવું પડશે. તો જોડવા માટે સંયોજક. તો સંયોજક શું આવશે? WH અથવા if whether. તો અહીંયા WH થી સ્ટાર્ટિંગ થયું છે, તેના માટે શું લેશું? WH. તો હાવનું હાવ જ રહેશે. જો સાદું પ્રશ્નાર્થ હોય તો ત્યારે તમારે if કે whether લેવાનું છે, જ્યારે WH હોય ત્યારે શું લેવાનું છે? એ જે આપ્યું હોય એ જ લેવાનું છે. પછી આમાં તમારે સબ્જેક્ટ પકડવાનું. જે પ્રશ્નાર્થ વાક્ય છે ખાસ એમાં વિધાન વાક્ય બનાવવાનું હોય છે ને એમાં સબ્જેક્ટ પકડવાનો. સબ્જેક્ટ કઈ જગ્યાએ છે? તો અહીંયા સબ્જેક્ટ તરીકે શું છે? વી. તો જે સર્વનામમાં ફેરફાર છે એમાં તમારે વી વાળો ટેબલમાં જોવાનું. બરોબર છે? એમાં બહુવચનનો કર્તા તરીકે શું આવશે? વી ની જગ્યાએ ધે લેવાનું આવે છે. વી જ્યારે પણ આવે ત્યારે ધે મૂકી દેવાનું. બરોબર છે? એટલે થઈ જશે ફેરફાર. પછી અહીંયા વી લખ્યું પછી એનું જે સહાયકારક છે જોઈએ તો સેલ છે. તો સેલનું આપણે ભૂતકાળમાં ફેરવાનું. તો સેલનું સૂડ થાય ને મૂળ પણ થાય છે, પણ જે સૂડ છે એ આપણે કોઈ ફરજ દર્શાવે ત્યારે યુઝ થાય છે અને ખાલી સામાન્ય હોય ત્યારે સેલનું આપણે મૂળ કરીએ છીએ. તો અહીંયા આપણે શું લખશું? મૂળ. એટલે સેલનું સૂડ થાય છે અને મૂળ પણ થાય છે. એટલે મૂળનો યુઝ ક્યારે થશે? કે જે આપણે જો સલાહ ના દર્શાવતા હોય ત્યારે મૂળ યુઝ કરી શકશો અને જો આપણે કોઈને સલાહ આપીએ ત્યારે સૂડનો યુઝ કરવાનો છે. એટલે ધે મૂળ પછી અહીંયા ગોળનું શું રહેશે? મૂળ. અહીંયા વાક્ય પૂર્ણ થયું. જો પ્રશ્નાર્થ વાળું આપણે જે વાક્ય છે એને પણ વિધાનમાં ફેરવીએ છીએ એટલા માટે અહીંયા પૂર્ણ વિરામ આવશે. હવે આગળ જોઈએ અનિલ. તો કોણ બોલે છે આગળના વાક્યમાં? અનિલ. હવે આ પ્રશ્ન પૂછ્યો તો આ જે બીજું વાક્ય આપ્યું છે એમાં હંમેશા શું આપતા હોય? જવાબ આપતા હોય પ્રશ્ન પછી. તો એમાં આપણે અહીંયા અનિલ જવાબ આવશે. તો આપણે જો વિધાન વાક્ય છે, વાક્ય પાછું વિધાન છે, તો જવાબ આપે ત્યારે ટોલ્ડ અને રિપ્લાઇડ આરવી લેવાનું હોય છે. જ્યારે જવાબ આપે ત્યારે ટોલ્ડ અને આરવી માંથી શું આપે? તો આપણે રિપ્લાઇડ લઈશું. તો સૌથી પહેલા અહીંયા રિપ્લાઇડ. પછી સાંભળે કોણ છે? અહીંયા અનિલ બોલે તો સાંભળે કોણ? સુનિલ. તો સુનિલ માટે આપણે શું લેશું? હિમ. કર્મ વિભક્તિ. પછી સંયોજક બંને વાક્યને જોડવા માટે અહીંયાથી વાક્ય સ્ટાર્ટ થાય એટલે વાક્ય જોડવું પડશે. તો સંયોજક તરીકે ધેટ. એટલે અનિલ રિપ્લાઇડ હિમ ધેટ. બરોબર છે? આ જે વાક્ય છે જોવાનું. વી વિલ ગો બાય ટ્રેન. આપણે ટ્રેન દ્વારા જઈશું. તો વી ની જગ્યાએ શું કરવાનું છે? ધે. અહીંયા આપણે જગ્યાએ વી ની જગ્યાએ ધે કર્યું પ્રમાણે અહીંયા વી ની જગ્યાએ શું કરશું? ધે કરશું. ધે. પછી વિલ છે તો વિલ નું શું થશે? ટેન્સ પ્રમાણે ફેરફાર. વિલ નો વુડ. તો અહીંયા આપણે વુડ લખીશું. પછી ક્રિયાપદ કયું છે? ગો. તો જે મોડલ ઓક્સિલરી વર્બ આપ્યું હોય એના પછી હંમેશા વી બનાવે છે. તો અહીંયા વુડ મોડલ ઓક્સિલરી વર્બ છે એટલે એના માટે પછી ક્રિયાપદ ગો નું ગો રહેશે. બાય ટ્રેન. ત્રીજા વાક્યનું તમારું થઈ ગયું ઇનડાયરેક્ટ. અનિલ રિપ્લાઇડ હિમ ધેટ ધે વુડ ગો બાય ટ્રેન. ટ્રેન દ્વારા તે જશે પ્રમાણે. પછી હવે આગળનું વાક્ય જોઈએ. સુનિલ બોલે છે શું કહે છે? વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. કેટલો સરસ મજાનો વિચાર છે તારો એમ કહે છે. તો સૌથી પહેલા બોલનાર છે લખી દઈએ તો સુનિલ. હવે વાક્ય ઓળખવાનું છે. વાક્યનો પ્રકાર જે બોલે છે જોઈ લેવાનું, પછી વાક્યનો પ્રકાર ઓળખવાનો. તો અહીંયા કયા પ્રકારનું વાક્ય છે? અહીંયા સિમ્બોલ દેખાય છે. તો કયું વાક્ય કહેવાશે? ઉદ્ગાર. બરોબર છે? ત્યારે આપણે એનું આરવી તરીકે એક્સક્લેમ્ડ વિથ લેવાનું છે. પછી જે પ્રમાણે વાક્યનો ભાવાર્થ હોય બરોબર છે એ પ્રમાણે લખવાનું છે. તો અહીંયા આપણને થોડા વખાણ કરતા જોવા મળે છે એટલે આપણે એના માટે એ પ્રમાણે લઈશું. તો એક્સક્લેમ્ડ પહેલા સૌથી પહેલા કમ્પલસરી આવશે એક્સક્લેમ્ડ વિથ. આટલું આવશે. બરોબર છે? એક્સક્લેમ્ડ વિથ એટલે ઉદ્ગાર સાથે કહે છે. બરોબર છે? તો વખાણ કરે છે એના માટે શું લેશું? પ્રેઇઝ. કોને કહે છે? તો અહીંયા સુનિલ બોલે છે તો કોને કહેતો હશે? અનિલ. બંને વચ્ચે વાતચીત થશે. અનિલ માટે શું આવશે? હિમ. પછી સંયોજક. તો સંયોજક તરીકે શું લેશું? ધેટ. તો અહીંયા ધેટ આવી. હવે ખાસ આ વાક્યમાં ધ્યાન રાખવાનું છે કે જો ઉદ્ગાર વાળું વાક્ય હોય
એની અંદર જે વોટ અને હાવ આપે છે એ નીકળી જશે, બરોબર છે, ઉદ્ગાર દર્શાવતા શબ્દો. અને પછી બીજું કે જે વાક્ય આપ્યું હોય એમાં આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું. શેમાં? વિધાન વાક્યમાં. વિધાન વાક્યમાં ફેરવીએ ત્યારે ધ્યાન શું રાખવાનું કે જે સબ્જેક્ટ આપેલો છે એ સબ્જેક્ટ સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરવાનું. તો અહીંયા સબ્જેક્ટ તરીકે શું આપ્યું છે? ઈટ, એટલે કે ત્રીજો પુરુષ થયો તો ત્રીજા પુરુષની અંદર કોઈ પણ ફેરફાર થશે નહીં, નો ચેન્જ, તો ઈટનો ઈટ રહેશે. પછી બીજું એની પછી શું જે સહાયકારક ક્રિયાપદ આપ્યું છે એ લેવાનું છે. અહીંયા ઇઝ આપ્યું છે, ઇઝનું શું કરવાનું? ટેન્સ પ્રમાણે વોઝ, જે ટેન્સ પ્રમાણે ફેરફાર કરવાનો આવે એ પ્રમાણે થશે, બરોબર છે. પછી વોટ નીકળી જશે, તો વોટ અને હાવ નીકળી જાય એની જગ્યાએ શું મૂકવાનું આવે છે? વેરી. શું મૂકશો? વેરી. તો સૌથી પહેલા અ વન્ડરફુલ છે, અ વેરી, પછી કેવો આઈડિયા છે? વન્ડરફુલ, વન્ડરફુલ આઈડિયા. આ પ્રમાણે તમારો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે ધ્યાન રાખવાનું છે. આખું તમારો આ પેરેગ્રાફ ફરી ગયો, બરોબર છે. એટલે ધ્યાન શું રાખવાનું? સૌથી પહેલા એક તો બોલે કોણ છે, સાંભળે કોણ છે જોઈ લેવાનું. પછી બીજું કે વાક્યનો પ્રકાર ખાસ ઓળખવાનો છે. આપણે વાક્ય કયા પ્રકારનું છે એ ઓળખવાનું છે. એના પછી આરબી અને સંયોજક કમ્પલસરી મૂકવાના છે. આરબી એટલે કે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક એટલે મીન્સ કે વાક્યને જોડવા માટે એ કમ્પલસરી મૂકવાના છે, બરોબર છે, સાંભળનાર અને બોલનારની એ પ્રમાણે. પછી વાક્યની અંદર જે ફેરફાર થાય એ કરવાના છે. જો ટેન્સમાં ફેરફાર થતો એ કરવાનો, સર્વનામમાં ફેરફાર થતો એ કરવાનો છે, બરોબર છે, વિશિષ્ટ શબ્દોમાં ફેરફાર થતો એ પ્રમાણે ફેરફાર કરવાનો છે. એટલે આમ વન બાય વન એક એક શબ્દ પકડતા જવાનું છે અને તમારે લખતા જવાનું છે. એટલે જો ચારે ચાર ટેબલ તમને કમ્પ્લીટ કમ્પલસરી આવડતા હશે તો એક્ટિવ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે એકદમ ઈઝી છે, કશું કન્ફ્યુઝન વાળું છે નહીં. પરંતુ ચારે ચાર જે ટેબલ છે કમ્પલસરી આવડવા જરૂરી છે. તો હું આશા રાખું છું કે મેં જે શીખવાડ્યું, બરોબર છે, એમાં તમને ખ્યાલ આવ્યો હશે, સમજ પડી હશે. ના સમજાય તો થોડો વિડિયો પોઝ કરીને ફરી આગળથી પાછળ રિવાઇઝ કરીને જોઈ શકો છો, જેથી કરીને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ આપણે શું ફેરફાર કરવાનો છે. ઓકે, થેન્ક યુ.